સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને સત્યને નિર્ભીક રીતે જન સુધી પહોંચાડવામાં પત્રકારત્વની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે। એવા જ પત્રકારોને સન્માનિત કરવા માટે વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત તરફથી અમદાવાદમાં દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિવિધ મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા પત્રકારોને દેવર્ષિ નારદ પત્રકાર સન્માનથી નવાજવામાં આવ્યા હતા। ઇલેક્ટ્રોનિક મીડિયા કેટેગરીમાં એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલને સન્માનિત કરવામાં આવ્યા। તેઓ સતત 1900 એપિસોડથી લોકપ્રિય કાર્યક્રમ હું તો બોલીશ કરી રહ્યા છે। આ ઉપરાંત પ્રિન્ટ મીડિયામાંથી વરિષ્ઠ પત્રકાર મયુરભાઈ પાઠક અને વરિષ્ઠ પત્રકાર તથા કટાર લેખક શિશિરભાઈ રામાવત, વેબ મીડિયામાંથી વરિષ્ઠ પત્રકાર અલ્કેશ પટેલ, રેડિયો કેટેગરીમાં આરજે હાર્દિક પ્રજાપતિ અને વિશેષ સન્માન તરીકે વરિષ્ઠ પત્રકાર ભાલચંદ્ર જાનીનું બહુમાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આરએસએસના અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ નરેન્દ્રજી ઠાકુર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અમીબહેન ઉપાધ્યાય, આરએસએસ ગુજરાત પ્રાંતના સંચાલક ડોક્ટર ભરતભાઈ પટેલ તેમજ વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી તેજસ પટેલના હસ્તે પત્રકારોનું સન્માન કરાયું। આ અવસરે મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં જવાબદાર, મૂલ્યનિષ્ઠ અને રાષ્ટ્રહિતના પત્રકારત્વની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો અને પત્રકારોને સમાજના જાગૃત પ્રહરી ગણાવ્યા હતા।